હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો હું આજે તમારા માટે લઈને આવી છું ટેલી પ્રાઇમ 6.1 એડિટ લો. તો શું તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવો છો? જો હા, તો એના માટે ટેલી પ્રાઇમ એડિટ લોક હોવું ખૂબ જ જરૂરી છે. એ ઉપરાંત જો તમે સીએ અને ઓડિટર હોવ તો એના માટે પણ આ ફીચર ખૂબ જ યુઝફુલ છે. તો મિત્રો, તમે ટેલીમાંથી જ કયા યુઝરે કયા એન્ટ્રીની અંદર શું ચેન્જ કર્યું છે અને ક્યારે ચેન્જ કર્યું છે એનો રિપોર્ટ તમે ડેટ અને ટાઈમ વાઇઝ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટેલીની અંદર કેવી રીતે ચેક કરાય એ ફીચર અને કેવી રીતે રિપોર્ટ તમે જોઈ શકો છો એ હું તમને બતાવું. હવે તમને ટેલીમાંથી કેવી રીતે તમે એડિટ લોગ રિપોર્ટ જોઈ શકો છો એ હું તમને બતાવું. તો સૌથી પહેલાં ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જવાનું. એના પછી અહીંયા આગળ તમને ઓપ્શન આપેલો છે એડિટ લોગ સમરી કરીને, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં તમને એક ફીચર આપ્યું છે F5 ઓલ વાઉચર કરીને. તો જો તમે એના ઉપર ક્લિક કરશો તો તમે જેટલી પણ એન્ટ્રી પાસ કરી હશે તમને અહીંયા આગળ શો થશે. હવે જો તમે એમાં અલ્ટર કર્યું હોય તો તમને અલ્ટર વાઉચરમાં શો થાય. જો તમે ખાલી ક્રિએટ જ કર્યું હોય અને એમાં કશું ચેન્જીસ ના કર્યા હોય તો તમને નોન અલ્ટરેડ વાઉચરમાં શો થશે. અને જેટલી તમે એન્ટ્રી પાસ કરી રહેશે એ તમને ટોટલ વાઉચરમાં શો થશે. હવે તમને એવું છે કે જેટલા વાઉચર મેં અલ્ટર કર્યા છે કે મારા યુઝરે અલ્ટર કર્યા છે એ મને ચેક કરવા છે. તો અહીંયા આગળ સેમ ઓપ્શન આપેલો છે તમને F5 અલ્ટરેડ વાઉચર કરીને. તો એના ઉપર હું ક્લિક કરીશ. તો અહીંયા આગળ ખાલી જેટલા અલ્ટર વાઉચર થયેલા રહેશે એ જ તમને શો થશે. અહીંયા એન્ટર કરીશ એટલે અહીંયા આગળ મને મંથલી સમરી શો થશે. ફરીથી એન્ટર કરીશ એટલે જેટલા વાઉચર અલ્ટર થયેલા રહેશે એ મને અહીંયા આગળ શો થાય છે. હવે જેમ કે કોઈ એક એન્ટ્રી છે જેને હું ઓપન કરી દઉં છું. ઓપન કરતાં જ તમને અહીંયા આગળ જેમ કે વર્ઝન શો થાય છે, પછી એક્ટિવિટી શો થાય છે કે એને અલ્ટર કર્યું છે કે ખાલી ક્રિએટ જ કર્યું છે એવી રીતે. પછી યુઝર નેમ શો થશે કે કયા યુઝરે ક્રિએટ કર્યું છે અને કયા યુઝરે અલ્ટર કર્યું છે. એના પછી તમને ડેટ અને ટાઈમ શો થશે કે કઈ ડેટ અને કયા ટાઈમ ઉપર એમણે ચેન્જ કર્યું છે. એન્ટર કરીશ તો મને અહીંયા આગળ શો થાય છે એક વર્ઝન 1 અને વર્ઝન 2 કરીને. વર્ઝન 1ની અંદર મને શો થશે કે જે એન્ટ્રી મેં ક્રિએટ કરી છે એના ઓપ્શન્સ, અને વર્ઝન 2માં મને શો થશે કે એ જ એન્ટ્રીની અંદર મેં શું ચેન્જ કર્યું છે. તો અહીંયા આગળ તમને જે રેડમાં શો થાય છે એ યુઝરે ચેન્જ કરેલું છે. તો જેમ કે સૌથી પહેલાં પાર્ટી નેમ હતું ABC અને ABCને ચેન્જ કરીને પાર્ટી નેમ અપ્લાય કર્યું છે XYZ. ઓકે, તો આવી રીતે તમે રિપોર્ટ જોઈ શકો છો. તો જોયું મિત્રો, તમે ટેલીમાંથી આવી રીતે રિપોર્ટ ચેક કરી શકો છો. તો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.